જાડેશ્વર ખાતે માં નર્મદા નદીના કિનારે આવેલ પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે 90મી શિવ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અનુભૂતિધામ જાડેશ્વર ખાતે બ્રહ્મકુમારીઝ દ્વારા શિવ જયંતી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શિવરાત્રિ જે પરમપિતા શિવ પરમાત્માનું અવતરણનું યાદગાર પર્વ છે। શિવરાત્રિ જેમાં વિશેષ રાત્રિ શબ્દનું પ્રયોજન થાય છે। પરમપિતા શિવ પરમાત્મા જ્યારે ઘોર કળિયુગ રૂપી અંધકારની રાત્રિમાં વિશ્વ વસંતધારા પર એમના દિવ્ય અવતરણ કરે છે તો એમના દિવ્ય પ્રકાશથી કળિયુગ રૂપી રાત્રે સતયુગ રૂપી સવારમાં પરિવર્તન થાય છે। તો આ યાદગાર પર્વની પ્રભાદિદીના સાનિધ્યમાં આજે જાડેશ્વર પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે શિવ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો અને 300થી વધુ સંસ્થા સાથે જોડાયેલા ઉપસ્થિત રહી શિવ પર્વની ઉજવણી કરી હતી। બ્રહ્મકુમારી સંસ્થા છેલ્લા 90 વર્ષથી આધ્યાત્મિક કાર્ય કરી રહી આધ્યાત્મિક કાર્યકરી જે પોતાના 19 પ્રભાગ દ્વારા સમાજના દરેક ક્ષેત્રના લોકો સુધી પહોંચી ઈશ્વરીય સંદેશ આપી રહ્યા છે, તેમજ સામાજિક સુધારણા માટે મૂલ્ય શિક્ષણ, સ્કૂલ કોલેજમાં તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમ, સ્વજાગૃતિના કાર્યક્રમો દ્વારા લોકોમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે। आपकी याद है ना, विश्व परिवर्तक होना, जब टाइटल ही विश्व परिवर्तन का है तो क्या स्व परिवर्तन करना मुश्किल है? क्या कहते हैं विश्व परिवर्तन, तो स्व करना मुश्किल है। આદરણીય પ્રભાદિદીજી દ્વારા મહાશિવરાત્રિનું આધ્યાત્મિક રહસ્ય સંભળાવવામાં આવ્યું। અનેક આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિની વચ્ચે શિવ ધ્વજ લહેરાવવામાં આવ્યો અને ત્યારબાદ પરમાત્મા શિવની જન્મ જયંતિ નિમિત્તે કેક કટિંગ વગેરે કરીને આ પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં સંસ્થાના 300 જેટલા ભાઈ બહેનોએ મળીને આ તહેવારની ઉજવણી કરી। ઓમ શાંતિ। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।